નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે એક સરસ મજાની વાર્તા લેખક શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક રચિત દ્રિરેફની વાતો ભાગ 1 એક પ્રશ્ન જોઈશું. સર્વશાસ્ત્રીઓ, કૃપા કરી અહીં આવો અને મારા પ્રશ્નનું નિરાકરણ કરો. ધર્મના, માનસશાસ્ત્રના, સંસારશાસ્ત્રના, રાજનીતિના, પ્રમાણશાસ્ત્રના, નીતિના, અનીતિના સર્વશાસ્ત્રીઓ, આવો શાસ્ત્રી, તમ પગલે પાવન થવું રેલોલ, પ્રાણ રુદ્રતા પ્રશ્ન પદે ઠાલવું રેલોલ. હું બીજી LLBનો અભ્યાસ કરતો હતો અને વાંચવાથી કંટાળીને મારે વચલે મારે જે હાથમાં આવ્યું તે પેપર વાંચતો હતો. તેમાં મુંબઈની ગાયવાડી લેનમાં એક માળામાં જરા આગનું છમકલું થવાનું વાંચ્યું અને કાંઈ વાત કરવા જોઈતી હતી, માટે કોણ જાણે શા ભોગ લાગ્યા તે મારી બહેનને કહ્યું. જોયું બહેન, આ મુંબઈમાં આગનું છમકલું થયું ને? બહેને કહ્યું, કેમ છમકલું થયું? તેમાં એવું શું જાણવાનું છે? કારણ શું હતું? માળામાં ઘાટી સ્ટવ કરતો હતો અને સ્પિરિટ ઓછો પડ્યો છે જાણી બીજી વાર સળગતા સ્પિરિટમાં બાટલી લઈ સ્પિરિટ નાખતા આખી બાટલી સળગી. એ તો સારું થયું કે આસપાસની માણસોએ આવીને આગ બુજાવી. બહેને કહ્યું, હા, આપણા ઘરમાં આવું બનતા બનતા રહી ગયેલું તે તમને ખબર છે? મેં કહ્યું, હા, મને ખબર કેમ ન હોય, પણ તને એની ક્યાંથી ખબર? બહેને કહ્યું, વાહ, આપણો નોકર ડાહેલો નવો રાખેલો તે પણ એવી રીતે સળગતા સ્પિરિટમાં સ્પિરિટ નાખવા જતો હતો, પણ હું પાસે બેઠેલી તે મેં હળવે રહીને તેના હાથમાંથી બાટલી જ લઈ લીધી. જો ઉતાવળી બોલું તો કદાચ ચમકીને એકદમ સ્પિરિટ નાખી દે. હું કહીશ, અરે ગાંડી, એ તો હું ત્યાં બેઠો હતો અને મેં જ એના હાથમાંથી બાટલી લઈ લીધી હતી અને પછી મેં તમને બધાને સમજાવ્યું કે. બહેને કહ્યું, લ્યો રાખો, એટલું અમે નહીં સમજતા હોઈએ. મેં ચંદ્રકાંતમાં વાંચેલું કે કર્ણ નિશાન પાડવા પાછી પગલે જતો હતો, ત્યાં પછવાડે કૂવો આવ્યો. જો એક પગલું પાછું ખસત તો કૂવામાં પડત. કર્ણના માણસે બોલા ચાલ્યા વિના પેલું નિશાન જ તોડી પાડ્યું અને એવી રીતે તરત બુદ્ધિથી કર્ણને બચાવ્યો. ત્યારથી હું સમજતી કે એ વખતે બૂમ ન પાડવી, પણ જાતે જ તે સ્થિતિમાં ફેરફાર કરી કાર્ય અટકાવવું. હું કહું છું, ઓહો, શું શાસ્ત્ર જ્ઞાન છે! ચંદ્રકાંતમાંથી દાખલો આપ્યો એટલે જાણે થઈ ગયું. એ તો ડાયલાના હાથમાંથી મેં બાટલી લઈ લીધી હતી અને પછી તમને બધાને મેં ઇટલીના ચિત્રકારનો દાખલો આપીને આ વાત સમજાવી હતી. એ વખતે પછી તે કર્ણનો દાખલો આપ્યો હતો. ભાઈને કહ્યું, કાંઈ નહીં, આમાં પંચનિયમો, બાને બોલાવો. બા કહે તે ખરું. બા, આમ આવો. બા આવ્યા. બા કહે છે, કેમ હીરા, શું છે? બા, આપણા ઘરમાં. બહેન કહે છે, ના, એમ નહીં ચાલે. તમે તો વકીલાત કરીને આડું પૂછો અને બા તો બિચારા ભોળા છે. હું જ પૂછું છું. બા, આપણા ઘરમાં ડાયલો નોકર હતો અને તેને આપણે કાઢી મૂક્યો, એ યાદ છે? બાએ કહ્યું, હા, હું તદ્દન બેવકૂફ. એકવાર સળગતા સ્પિરિટમાં પાછો સ્પિરિટ નાખતો હતો. હું પાસે બેઠી હતી તે તેની પાસેથી મેં તો બાટલી જ લઈ લીધી. ઠીક થઈ ગયો, નહીં તો કાંઈનું કાંઈ નુકસાન કરત. ઠીક થયું ગયો, નહીં તો કાંઈનું કાંઈ નુકસાન કરત. હું કહું છું, વળી આ જુઓ, આ તો બેની લડવાઈમાં ત્રીજો ખાઈ જાય. હું અને હીરાને એ જ તકરાર ચાલે છે. હું કહું છું કે મેં ડાયલાના હાથમાંથી બાટલી લીધી અને હીરા કહે છે કે મેં લીધી અને તમને પૂછવા બોલાવ્યા તો તમે વળી જુદું જ કહો છો. હીરા કહે છે, કંઈ નહીં બા, એ ભાઈ આપણને નહીં પહોંચવા દે. ના, ભાભીને બોલાવો, એ કહે છે એટલે સાચું માનશે. ભાભી, ઓ ભાભી. મારી પત્ની ગૌરી આવી એટલે હીરાએ કહ્યું, કેમ ગૌરી ભાભી, આમ આવો. ડાયલાના હાથમાંથી સ્પિરિટની બાટલી કોણે લઈ લીધી એ વાતનો ન્યાય કરો. ગૌરી કહે છે, તે કેસની હકીકત જાણ્યા સિવાય શું ન્યાય કરું? પક્ષકારો કોણ છે? હીરા કહે છે, ભાઈ કહે છે કે મેં બાટલી લઈ લીધી હતી અને ગૌરી કહે છે, ત્યારે તો તમે હમણાં બોલો માં, હું જ એમની ઉલટપાલટ તપાસ કરું છું. સાંભળો, તમે કહો છો કે તમે બાટલી લઈ લીધી હતી. હું કહું છું, પણ હું તને કયો ન્યાયાધીશ તરીકે સ્વીકારું છું અને ન્યાયાધીશથી તે વળી ઉલટપાલટ તપાસ થાય? ગૌરી કહે છે, ના, તે ન્યાયાધીશ નહીં, જાઓ. પણ હું વકીલ તરીકે અને છેવટે પક્ષકાર તરીકે તો પૂછી શકું ના? બોલો, તમને ખબર છે રસોડામાં ચૂલો કઈ જગ્યાએ છે અને સ્ટવ કઈ દિશામાં રહે છે? હું કહું છું, એટલે તને બીક લાગતી હશે કે રખીને હું તારા રસોડાના સ્વરાજમાં પગ પેસારો કરું, તેથી આટલી જીવ ઉપર આવીને લડે છે. પણ મને ખબર છે હો. ગૌરીએ કહ્યું, તમે મારા સ્વરાજમાં પગ પેસારો કરશો એવી મને લગારે બીક નથી. તે દિવસે બહેને મસ્કરી કરી ત્યારે રોટલી સવળી કે અવળી તે પણ ઓળખતા ન હતા, પણ ખબર હોય તો જવાબ દો. હું કહું છું, પૂર્વમાં. હીરા તાળીઓ પાડતા, ખોટું, હાર્યા. ભાભી, તમે ભારે કહ્યું. હવે કહો કે બાટલી કોણે લીધી હતી? ગૌરી કહે છે, કોણ, કેમ, મેં લીધી હતી.
તે દિવસે બા અને તમે બહાર ગયા હતા. હું ઘરમાં એકલી હતી. મોટા ભાઈને માટે ચા મૂકવાનું કહેલું અને હું અચિંતી જઈ ચડી. ત્યાં તો બેવકૂફ બાટલી હાથમાં લઈને સળગતામાં રેડવા જતો હતો. હું કહું છું, જો ન્યાયાધીશ થયા છે પોતે, આમ તેમ કરીને પોતાને માન ખાટવું છે અને બીજાની વાતો ખોટી કરવા બધાની ગેરહાજરી બતાવી છે. ગૌરી કહે છે, મેં ક્યારનું કહ્યું હતું કે હું ન્યાયાધીશ છું? હું પહેલેથી જ પક્ષકાર હતી. હીરા કહે, કાંઈ નહીં, ત્યારે મોટાભાઈને બોલાવો, હવે આનો ફડચો તો કરવો જ જોઈએ. હા, મોટાભાઈને બોલાવો. હીરા કહે છે, મોટાભાઈ જરા આવશો? મોટાભાઈ કહે છે, કેમ, શું છે? સુખે પેપર પણ નહીં વાંચવા દો? હીરા કહે છે, તે અમારે પણ પેપર વાંચતા જ મુશ્કેલી આવી છે, માટે જ બોલાવીએ છીએ. મોટાભાઈ આવીને કહ્યું, ઓહો, આ કોલાહલ છો? યુરોપનું યુદ્ધ ભજવો છો કાંઈ? હીરા કહે છે, હા, લગભગ યુદ્ધ જેટલા પક્ષકાર થઈ ગયા છે, એક બે ખૂટતા હશે. મોટાભાઈ કહે છે, લ્યો ત્યારે હું પણ પક્ષકાર થાઉં, બોલો શું છે? હીરાએ કહ્યું, ના, આમાં તો ન્યાય કરવો પડશે. પક્ષકાર થાય કામ નહીં આવે, તકરાર મોટી થઈ પડી છે. હું અને ભાઈ વચ્ચે તકરાર પડી છે. ગૌરી વકીલને જોઈ ચાલવા જતી હતી. તેને પકડી રાખી તે ફરી બોલી, લો, ભાભી સાહેબનું દફતરમાં નામ ન નોંધાવ્યું એટલે તો રિસાઈને ચાલ્યા. એમનો પણ દાવો છે અને બાનો પણ દાવો છે. આપણા ઘરમાં ડાહેલો હતો, તેના હાથમાંથી બાટલી કોણે લઈ લીધી એ સવાલ છે. હું કહું છું મેં લીધી અને ભાઈ કહે છે, મોટાભાઈ કહે છે, હા, તે તમે બધાએ ઘણીવાર એના હાથમાંથી બાટલી લીધી હશે, તેમાં તકરાર શી કરો છો? મેં તો માત્ર એકવાર ડાયલાના હાથમાંથી બાટલી લીધેલી. મેં તેને સ્ટવ સળગાવવાનું કહ્યું. તેને થોડો સ્પિરિટ નાખીને સળગાવ્યો. મેં કહ્યું, અલ્યા ઓછો પડશે, એટલે મૂર્ખો સળગતા સ્પિરિટમાં સ્પિરિટ નાખવાનું કરતો હતો. મેં તેના હાથમાંથી બાટલી લઈ લીધી. હીરાએ કહ્યું, આ તો તમે પણ ખરેખર પક્ષકાર થઈ ગયા, હવે કરવું શું? બા કહે, હવે મોટા ભાભી બાકી રહ્યા. એ પણ કહે કે મેં સળગતું બચાવ્યું હતું એટલે થયું, નાટક પૂરું થાય. બરાબર. આ જ વખતે મોટા ભાભી આવી પહોંચ્યા. હીરાએ કહે, ભાભી, આયુષ્ય તો લાંબુ છે. બોલો, આપણા ઘરમાં સ્પિરિટ સળગાવતા ડાયલાના હાથમાં બાટલી કોણે લઈ લીધી હતી? જોજો, મેં જ લીધી હતી એમ ન કહેતા. મોટા ભાભી કહે છે, તમે પણ એ જ વાત કરો છો? હું તો માનું જ છું કે મનોમન સાક્ષી છે. મારા સામું જોઈને વિચાર સંદેશા ચાલે તેને અંગ્રેજીમાં શું કહે છે? તમે કાંઈ કહ્યું હતું ને? ટેલિપથી. મોટા ભાભી કહે, હું તો ટેલિપથીને માનું છું. દિનુભાઈને ઘેર બેસવા ગઈ હતી, તેઓ ડાયલાની વાત નીકળતા મેં હમણાં જ કહ્યું કે મૂર્ખો સળગતા સ્ટવમાં સ્પિરિટ નાખવા જતો હતો, તે મેં બાટલી પડાવી લીધી હતી અને અહીં આવું છું તો તમે પણ એ જ વાત કરો છો? વળી આવો, પૂછી આવો, વળી ખોટું કહેતી હોય તો. હીરા કહે છે, પણ ભાભી, આ તો વિચિત્ર ટેલિપથી થઈ. આવી તો દુનિયામાં નહીં થઈ હોય. અમે વાત તો એ જ કરીએ છીએ, પણ અમે દરેક એમ કહીએ છીએ કે એ બાટલી અમે લીધેલી. મોટાભાઈ કહે છે, લો, યુરોપિયન યુદ્ધ જેટલા પક્ષકારો થઈ ગયા. હું કહું છું, પણ ત્યારે આનો નિવેડો શું આવ્યો? મોટા ભાભી કહે, નિવેડો એ કે હવે બધાએ ચા પીવી. હું કહું છું, પણ બાટલી કોણે લીધી? મોટા ભાભી કહે, જે ચા પીએ એણે. એ વ્યક્તિ તો મેં એ નિવેડો સ્વીકારી લીધો, પણ તમને આ બધા શાસ્ત્રીઓને પૂછું છું, આમાં ખરું કોણ અને આ ગોટાળાનું કારણ શું? મને એટલું કહો, કથી રેલોલ, માન્યું અમાન્યું હો સંત કાર નથી થતું નથી રેલોલ, ધાર્યું અધાર્યું હો સંત કાર નથી થતું નથી રેલોલ. તો મિત્રો, આ સરસ મજાની વાર્તા સાંભળવાની તમને જો મજા આવી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, અને જો મારી ચેનલમાં આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.